નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. હું છું આપની સાથે રાધા. મોટિવેશનલ મોર્નિંગમાં આજે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જનકભાઈ સાવલિયા. જનકભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. જનકભાઈ, અલગ અલગ સવાલો છે જીવનને લઈને કે જેના વિશે આપની સાથે ચર્ચા કરવી છે. અને સૌપ્રથમ મારો સવાલ આપને એ રહેશે કે આપણે સૌ કોઈ મૂંઝવણમાં છીએ. સવાલ એ છે કે મારું અસ્તિત્વ શું છે. સૌ કોઈ એ જ વિચારી રહ્યા છે, મારે કરવાનું શું છે, હું આગળ શું કરીશ. અસ્તિત્વ વિશે જાણવું છે આપની પાસેથી. ઓકે, નોર્મલી અસ્તિત્વ છે એક તો હું છું, એ મારું હોવું એ સર્વવ્યાપી અને સર્વદ્રષ્ટવ્ય છે કે હું છું. એના પછીનો પ્રશ્ન એ આવે કે તો હું શું કામ છું. હું શું કામ છું એમ જ્યારે સમજવાની વાત આવે ત્યારે અસ્તિત્વમાં જવું પડે. ત્યારે એ પ્રશ્ન આવે કે તો ઓક્સિજન શું કામ છે, લીમડો શું કામ છે, ગાય શું કામ છે, આખી ધરતી શું કામ છે. હું પણ કુદરતી છું અને આ બધું જ કુદરતી છે. તો કુદરતી છે એ એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ છે એ તરત ધ્યાનમાં આવે. જેમ કે ઓક્સિજન, પાણી એ બધું કુદરતી છે કે નહીં? કુદરતી છે અને હું પણ કુદરતી છું. તો કુદરતમાંથી જ મારો કોઈને કોઈ સ્ત્રોત છે. મારે જે જોઈએ છે મને ક્યાંથી મળી રહ્યું છે? કુદરતમાંથી. તો એના આધારે આપણે જોઈએ તો આખું અસ્તિત્વ છે એ એક એવું લાગે કે એ જ હું છું અને મારા માટે એ છે ને એના માટે હું છું. તો આ એક મેઇન વાત થઈ કે અસ્તિત્વ છે એ કંઈક એવી ગતિમાં છે કે જે ક્યાંક પહોંચવા માંગે છે. બિલકુલ, આ એક પોઝિટિવ સાઇન કહી શકીએ કે કંઈક જઈને પહોંચવા માંગે છે અસ્તિત્વ. બિલકુલ. હવે જનકભાઈ, જે વાત કરવામાં આવે આખા જીવનના સંઘર્ષની આજે વાત કરવી છે તો શરૂઆત આપણે બાળપણથી કરીએ. બાળપણ, વારંવાર કહેતી આવી છું કે બાળક એ એક બહુ જ કુમળો છોડ હોય છે. એને જેમ વાળવામાં આવે તેવી રીતે વળે છે. એવી જ રીતે તેનામાં જેવા સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે એ બાળકની છબી એવી જ, આબેહૂબ છબી એવી જ થાય છે. એ સંસ્કારો વિશે આપનું શું કહેવું? સંસ્કારની વ્યાખ્યા શું હોવી જોઈએ અને શું આજના સમયમાં એ સંસ્કારની વ્યાખ્યામાં થોડાક પણ ચેન્જીસ આવ્યા છે ખરા? ઓકે, પહેલા તો એ પ્રશ્ન થાય કે સંસ્કારની કોઈ એક વ્યાખ્યા જે ધરતી ઉપરના 800 કરોડ લોકો છે એના માટે સ્વીકાર્ય બને એવી કોઈ વ્યાખ્યા માનવજાત પાસે છે? કોઈ એક બાબતને સંસ્કાર ગણે છે તો એ જ બાબતને બીજા કોઈ કુસંસ્કાર ગણે છે. જેમ શિક્ષણથી, વિજ્ઞાન દ્વારા આપણે પરમાણુ, પદાર્થ, અણુ એના ઉપર એક વ્યાખ્યા ઉપર આવ્યા કે નહીં? હાઇડ્રોજનની વ્યાખ્યા એક છે કે અનેક? એક છે. કાર્બનની વ્યાખ્યા એક છે કે અનેક? એક છે. પાણીની વ્યાખ્યા એક છે કે અનેક? એક જ છે. તો વિજ્ઞાને જળ પદાર્થ છે એની વ્યાખ્યાઓ આપી કે 6 અંશ ધરાવતો, ઇલેક્ટ્રોન ધરાવતો, 6 ન્યુટ્રોન ધરાવતો, 6 પ્રોટોન ધરાવતો એક પરમાણુ એટલે કાર્બન. આની વ્યાખ્યા ચંદ્ર ઉપર એ જ રહે, અમેરિકામાં એ જ રહે, ભારતમાં પણ એ જ રહે. સંસ્કારની બાબતમાં આપણે આવું કરી શક્યા ખરા? કોઈને પગે લાગવું એટલે આપણે સંસ્કાર ગણીએ, પણ એ પગે લાગવા જેવો ન હોય તો એને સંસ્કાર કહેવા કે નહીં? સાચું બોલવું એને આપણે સંસ્કાર કીધા, પણ શું આપણા ઘરમાં જ આપણે સાચું બોલીએ છીએ ખરા? તો સંસ્કારની વ્યાખ્યા મારી પાસે છે ખરી? જો મારી પાસે સંસ્કારની વ્યાખ્યા ન હોય તો પહેલા હું સ્વીકારું એક બાપ તરીકે કે ભાઈ આમાં મારી પાસે ઉણપ છે, અને બાળકને હું એ કહું કે આમાં સંશોધનની આવશ્યકતા છે. કેમ કે માણસ જાત સાચામાં એક હોય, ખોટામાં અનેક હોય. આપણે એકતા શોધીએ છીએ પણ એ એકતા મળતી નથી. એટલે સંસ્કાર એટલે આપણે અસ્તિત્વની વાત કરી એ પ્રમાણે અસ્તિત્વ જે તરફ જઈ રહ્યું છે એ તરફ જ મારી પણ ગતિ બને, એના સ્વરૂપમાં કાંઈ સ્વીકાર્ય હોય, એના સ્વરૂપમાં હું કોઈ સત્ય શોધી કાઢું તો એ સંસ્કાર. બિલકુલ જનકભાઈ, હવે બાળકોના સંસ્કારની વાત કરી, ત્યારબાદ હવે બાળક જીવન પર આવવું છે. એક બાળક જીવન કે નાનકડી વાતો એના માનસપટ પર બહુ ગંભીર રીતે છવાઈ જતી હોય છે. જે આચરણ એની સામે થતું હોય છે એ તરત જ કેચઅપ કરી લે છે. તો
બાળકની સામે જે કાર્ય કરવામાં આવે છે, બાળકની સામે જો આ પ્રકારની પ્રતિકૃતિ કરવામાં આવે છે, આ બધામાં કેટલું ધ્યાન રાખવું જોઈએ માતા પિતાએ? ઓકે રાધાબેન, એક ધ્યાનથી જો આપણે જોઈએ તો આજ સુધી કોઈ મંચ ઉપરથી ખરાબ આચરણ માટે વાત કરવામાં આવી નહીં. પ્રામાણિક બનો, નૈતિક બનો, ખોટું ન બોલો, સાચાનો સાથ આપો, આવી બધી બાબતો ઉપર આપણે મંચ ઉપરથી, પછી એ ધાર્મિક મંચ હોય, આધ્યાત્મિક મંચ હોય કે કોઈ પણ હોય, ઘર હોય, આ બધું કહેવામાં આવતો મુદ્દો છે. પણ આપણે એ સમજવા તૈયાર નથી થયા કે જે હું કહું છું એ બાળકમાં નથી જતું, હું જે કરું છું એ બાળકમાં જાય છે. મંચ ઉપરથી જે કહેવામાં આવી રહ્યું છે એ ક્યારેય બાળકમાં નથી જતું. અને એના પ્રમાણ શું? તો આજ સુધી મંચ ઉપરથી નૈતિકતાની વાત કરી છતાં સમાજમાં નૈતિકતા વધી કે અનૈતિકતા? અનૈતિકતા. પ્રામાણિકતાની વાત કરી, પ્રામાણિકતા વધી કે અપ્રામાણિકતા? અપ્રામાણિકતા. સાર્થક જગ્યાએથી પૈસો આવવો જોઈએ એવી વાત આપણે કરી, પણ અત્યારે તમે જુઓ તો ગમે ત્યાંથી યુવાન ગમે તે રીતે ગમે તેવો પૈસો લેવા તૈયાર થઈ ગયો. આવું કેમ થયું? કેમ કે બાળક માત્ર ને માત્ર આચરણથી જ શીખે છે. સાદી રીતે જોઈએ તો જૂની પેઢી પાસે જેટલું હોય એને નવી પેઢી ડબલ કરે. ચેક કરીએ. જેમ કે પૈસા પહેલા વધુ હતા કે અત્યારે વધ્યા? અત્યારે વધ્યા. ઓકે. સાધન સગવડતાઓ પહેલા વધુ હતી કે અત્યારે વધુ છે? અત્યારે વધુ છે. યાની કે પરંપરા શેની બેસે? જે વસ્તુ જૂની પેઢી પાસે હોય એ છે નવી પેઢીમાં વધી જાય. દુઃખ પહેલા વધુ હતું કે ઓછું હતું? વધુ હતું. પહેલા સુખી હતા એમ કહે છે ઘણા. ઓકે. દુઃખ પહેલા વધુ હતું કે અત્યારે વધ્યું? શું લાગે છે? સમસ્યાઓ પહેલા વધુ હતી કે અત્યારે વધુ છે? એના ઉપરથી તમે જશો તો જોવા મળશે સમસ્યા પહેલા વધારે હતી કે અત્યારે વધી. જેમ કે સુસાઇડ કેસ વધ્યા કે ઘટ્યા? આ સમસ્યા સમાજ સામે છે કે નથી? છૂટાછેડાનું પ્રમાણ વધે છે કે ઘટે છે? આ સમસ્યા વધી કે ઘટી? આ બધી જ સમસ્યાઓ પહેલા આટલી બધી હતી નહીં. તો માણસ એક સમસ્યાથી બીજી સમસ્યામાં આવ્યો. સાધન સગવડતાની સમસ્યા હતી એ એને પૂરી કરી લીધી, પણ એની સામે બીજી નવી સમસ્યાઓ સાથે આગળ વધ્યો. યાની કે પહેલા સમસ્યા હતી એના કરતા બમણી આ પેઢીએ કરી. તો આ પરથી ધ્યાન જાય કે પરંપરામાં જે હોય એને નવી પેઢી બમણું કરે છે. પહેલા પણ દુઃખ હતું પણ ઓછું હતું, એને આ પેઢીએ ઘણું બધું વધારી દીધું. જેમ વસ્તુઓ વધે છે, પદાર્થો વધે છે, સાધન સગવડતા વધે છે, એ બાળક આપણામાંથી જોઈને શીખે છે. એવી જ રીતે બાળક આપણામાંથી ઘરમાં કેવો વ્યવહાર થઈ રહ્યો છે, પરિવારમાં કેવો વ્યવહાર થઈ રહ્યો છે. પહેલા પણ મમ્મી પપ્પા ઝઘડતા હતા, હવે ઝઘડવાને બદલે સીધા છૂટાછેડા કરે છે. તો છૂટાછેડા એ સોલ્યુશન છે કે નથી? એ ગમે ત્યાં બીજે પરણશે તો ત્યાં એ સમજપૂર્વક કે સાથે રહી શકે એવી ભૂમિકામાં આવશે કે નહીં? એ તો સવાલ રહેશે જ. એટલે મારી દ્રષ્ટિએ માણસ દરેક બાબતમાં સ્પષ્ટ થવા માંગે છે. અસ્પષ્ટતા ગમે કે ન ગમે? ન ગમે. શું ગમે? સ્પષ્ટતા. ઓકે, એક વાતને અહીંયા ચેક કરીએ. દરેકનું સત્ય અલગ હોય કે એક હોય? અલગ હોય. હવે જો આ જ વસ્તુ આ મારી માન્યતા છે, રેડી? અને ચેક કરીએ આપણે. દરેકનું સત્ય અલગ હોય અને એક ઘરમાં 10 જણ રહેતા હોય તો એક જણ નિર્ણય લેશે અને બીજા 9 જણ છે એનું સત્ય અલગ હશે તો એ એની સાથે સહમત થશે કે અસહમત? સહમત પણ થઈ શકે, અસહમત પણ થઈ શકે. ધીમે ધીમે સત્યો અલગ હશે તો અસહમતિ વધશે કે સહમતિ? અસહમતિ વધશે. જો ઘરમાં એકબીજા સાથે અસહમતિ વધે તો ઘરમાં વ્યવસ્થા ઊભી થાય કે અવ્યવસ્થા? અવ્યવસ્થા. મારે ઘરમાં વ્યવસ્થા જોઈએ કે અવ્યવસ્થા? વ્યવસ્થા. હા. તો મુદ્દો એ પકડાયો કે તો હું સત્ય માની બેઠો છું, એ સત્ય છે કે નહીં ચેક કરો. લોકોએ અહીંયા ખૂબ વધારે ઊંડાઈથી જોવાની જરૂર છે. હા, એટલે મારી માન્યતાને હું સત્ય માનીને બેઠો છું. જેમ કે આને આપણે જુદી રીતે ચેક કરીએ. હું એવું કહું કે ભાઈ આ વર્ષે હું ઘરનો વડીલ છું, 10 જણાનું આપણું ઘર છે. હું ઘરે આવીને એક દિવસ દિવાળીના વળતે દિવસે કે દિવાળીના દિવસે કહું
કે આપણે આ વર્ષે ખૂબ મોટો નફો કર્યો છે અને આપણે આવતા દિવસથી ગોળામાં પાણી નહીં ભરીએ, ઘી ભરશું. કરોડોનો નફો થયા પછી હવે પાણી પીવું યોગ્ય નથી. ઘી છે એ જ આપણી પ્રેસ્ટીજ છે. તો બધા સહમત થશે કે અસહમત? અસહમત. કેમ? પાણી જરૂરી છે. પાણી જરૂરી છે. તરસ માટે પાણી જરૂરી છે, એ સત્ય પકડાયેલું છે. એટલે એમાં બીજો કોઈ રસ્તો હું અપનાવીશ જ નહીં. જનકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ. તો દર્શક મિત્રો, આ હતા જનકભાઈ કે જેમની સાથે વિદ્યાર્થી જીવનથી લઈ આધ્યાત્મ, યુવાનો અને ઘણા બધા એક વ્યક્તિગત જીવનના પાસા ઉપર આપણે ચર્ચા કરી અને આ ચર્ચા આજે ખૂબ વધારે ગહન રહી. ઘણા બધા પાસાઓ પર ચર્ચા કરી અને ચર્ચામાં ખૂબ વધારે મજા આવી. તો હાલ બસ આટલું જ. નવા વ્યક્તિ વિશેષની સાથે ફરી મળી ચર્ચા કરીશું. નમસ્કાર.